હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ શિગોતર રસોઈમાં। આજે આપણે બનાવીશું કોથમીર ફુદીનાની રેગ્યુલર ચટણી। તેના માટે મિક્સર ગ્રાઇન્ડરમાં 50 ગ્રામ જેટલી કોથમીર, 10 થી 12 પાન ફુદીનાના લેવાના, શેંગદાણા, ચણાની તીખી દાળ, દાળિયા પણ લઈ શકાય, લસણની 3-4 કળી, 2 કાપેલા લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જીરું, આદુનો 1 નાનો ટુકડો, ખાંડ 1 ચમચી, અડધું કાપેલા લીંબુનો રસ, બરફના 2 થી 3 ટુકડા, થોડું પાણી અને તેમાં 2 ચમચી દહીં ઉમેરી આ બધાને ઝીણું વાટી લેવાનું। તૈયાર છે રેગ્યુલર કોથમીર ફુદીનાની ચટણી। આ ચટણી ઢોકળા, હાંડવા, ભજીયા, થેપલા વગેરે સાથે ખાઈ શકાય છે। આ ચટણીનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે। મિત્રો, તમને ગમે તો આ ચટણી તમે પણ ઘરે બનાવજો।